અચાનક ક્યાં જવાનો તો પ્રોગ્રામ થઈ તો ગયો ફાઇનલી મિત્રો અચાનક ક્યાંક જવાનો પ્રોગ્રામ થઈ ગયો છે બેગ પેક થઈ ગઈ છે બેગ પેક થઈ ગઈ છે માનો તુજે આના હે તો ખબર નથી ક્યાં જવાનું છે પણ ક્યાંક જવાનું છે જ્યાં તમને મજા આવશે તો આ વ્લોગ છેલ્લે સુધી જોજો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો આ પાર્ટી થાય છે તૈયાર અને હું થઈ ગયો છું રેડી છે ને ચકાચક તો કોમેન્ટ કરજો અને પાછા અત્યારે કાઢી નાખ્યા જો તને કોણ દોડાઈ થવાનું કે છે પછી કે છે કે મને બોલ બોલ કરે યા સ્માર્ટ બોય આ શરીર આમ ઘટાડી દેવાનું નહીં માનું પપ્પા પેટ કેવું કરી નાખવાનું પતલું પતલું કેવું આ મેરા મોટું પતલું તો હવે એક્ઝેક્ટલી જોજો અમે ક્યાં જઈ રહ્યા છીએ શનિ રવિની રજા છે અને મિત્રો બહુ મોડું થઈ ગયું છે તો ચલો મિત્રો બાય ટાટા સી યુ હવે ગાડી ક્યાં જાય છે રતનપુર નથી જવાની તો ક્યાં જાય છે જય માતાજી કહી દો બધાને ચલો માનુબેન જય માતાજી કહી દો ચાલો અમારે કાયમ આવવું જોઈએ કલાક પહેલા તૈયાર થાય તો કલાક સુધી બહાર ન નીકળે લગભગ હું કેટલા 3 વાગ્યાનું ઘરે આવ્યો છું 3:44 થઈ ગઈ છે પણ હજી અભી હાલ નીકળ્યા જો તું મારી પાછળ બેઠ તો હવે કષ્ટભંજન દેવનું નામ લઈને નીકળીએ છીએ જય ચામુંડા ચોટીલાવાળીમાં ચલો મિત્રો જય માતાજી આને આ બહુ નડે છે બંધ કરી દે વારે ઘડીએ હાલો ટાટા કહી દો મમ્મી પપ્પાએ બતાવ્યું અત્યારે તો હવે એમાં એવું ચાલે છે કે સોનુ ને એનો દીકરો અત્યારે ચર્ચા કરી રહ્યા છે અમે જે થાઈલેન્ડ ગયા હતા એની એટલે સોનુ હવે એવું કે છે કે ઘણું બધું જોવાનું છૂટી ગયું એટલે કીર્તન કે છે ફરવા જશું ફરી વખત એટલે સોનુ એવું કે છે કે તું તારા વાઈફને લઈને જજે ને માન્યતાના લગ્ન થઈને પછી માન્યતા જશે તો ત્યાં સુધી આ લોકો કે અમારે શું કરવાનું બીજે સિટી ફરવાનું અને આપણે બી એકલા જઈશું અને અમે બીજા રોડ ઉપર છીએ કયા રોડ ઉપર છે તમને લોકોને ખબર નથી પણ હવે મારે તારી જોડે જો આવવું હોય ને તો એક તારી યાર શરત કરવાની થાય કે તારે બાજવાનું નહીં મારી યાર તો મારે તમારી જોડે બાધા લેવડાવવાની છે તારી જોડે આટલા સરસ કપડાઓની ખરીદી કરીને અમારે છે ને અમારે કઈક માથા સોનુને આમ અને સૌથી વધારે કહું બધી વસ્તુમાં રોક અને ટોક રોક અને ટોક જીવનમાં રોક ટોક હોય ને ત્યાં મજા આ છે ને આ થોડું વધારે થઈ ગયું ઓવર થઈ ગયું હવે હું તમને જરા કહી દઉં મિત્રો કે આને કોઈ પણ ટ્રીપમાં લઈ જાઓ ને પહેલો 2 દિવસ તો સારું લાગે પછી ત્રીજા દિવસે એમ થાય કે હા સારું ઘરેથી આવીને અહીંયા આવીને તે કેમ ઝઘડો નહીં કરવાનો એટલે પછી ચાલુ કરે એનું રામ શસ્ત્ર બાણ એટલે પછી બાજવાનું ચાલુ કરે તમારે આવું થાય છે કે નહીં ઘરે તો બાજે પણ બાર બાજે કે ન બાજે લે 2 મોટા હારા તો જોવા પડે હું બાધું નહીં એ બધો ગુસ્સો છે ને ઘરે આવીને જ ઉતારું ત્યાં સુધી એટલે ટ્રીપ જ્યાં સુધી ચાલુ રહે ને ત્યાં સુધી સોનુનો નિયમ છે જ્યાં સુધી ટ્રીપ ચાલુ રહે ને ત્યાં સુધી હારી રહે પણ જેવી બેહન ગાડીમાં એટલે એનો અસલી રૌદ્ર રૂપ ધારણ કરી લે એટલે આપણે ફરીને ઘરે આવીને જે આપણે ઝઘડા જ કરવાના ફરીને આવો ત્યારે તમને બીક રહે હા બીક શું રહે હવે શું ભૂલ કરી હશે ના રે ના એવી કોઈના બાપની બીક નથી લાગતી હો એવું એમ હાલો તારે ચલો જય માતાજી મિત્રો તમારે આવું થતું હોય કે નહીં કોમેન્ટ જરૂરથી કરજો ઝઘડો થતો હોય કે નહીં જય માતા તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે અમારા ઘરે અને માન્યતાની બધી બહુ ડિમાન્ડ છે આ મેડમ સોઈને ઉઠી ગયા છે અને છોકરાઓ ક્રિકેટ રૂમમાં ભાગી ગયા છે કાજલની કિડની વેચી દેવાની છે તો હવે અમે પહોંચી ગયા છીએ મિત્રો બરવાળા હવે અહીંથી ક્યાં જઈએ છીએ એ ખાસ જોવાનું છે ટુ બી કન્ટિન્યુ મિત્રો સો તમને લોકોને એવું ને કે ઇંતજાર હતો કે ક્યાં ગયા છીએ તો મારી તો તાકાત નહોતી હાલીને જવાની પણ આ લોકો સાળંગપુર હાલીને ગયા છે લગભગ 6 વાગ્યાના નીકળ્યા છે સોનુને લોકો 8 વાગ્યા છે હજી 2 જ પહોંચ્યા છે અને હવે હું પાછળ જઉં છું અને ત્યાંથી પછી એમને દર્શન કરાવી અને હું દર્શન કરી અને પાછો આવી સાળંગપુર ધામ બરાબર બોટાદ જોઈ લો બોટાદ બરાબર તો ચલો મિત્રો થોડી વારમાં મળીએ આ લોકો જો તમને ચાલતા જાય દેખાય છે જો
જો સામે ચાલતા ચાલતા જાય છે, દેખાય છે? આ લોકો ચાલતા ચાલતા જાય છે અને સોનું ને બધા છે અહીંયા. જો સૌથી આગળ રિંકુ ભાભી છે, પછી સોનું છે. મજા આવી ને? બહુ જ હે સોનું, મજા આવી ને? બહુ પગ ભરાઈ જાય. હા હા, અહીંયા ગાડી સાઈડમાં રાખો. હાલો તો ચલો મિત્રો, મળીએ થોડી વાર રહીને. આજે દાદાના દર્શન કરાવું તમને લોકો. તો લોકો ચાલતા ચાલતા જઈ રહ્યા છે દાદાના દર્શન કરવા, અને હું બેસી નથી શકતો, ચલાવી નથી શકતો, મતલબ કે ચાલી નથી શકતો. એટલે હું પાછળ પાછળ ચાલું છું ને એ લોકો આગળ આગળ ચાલે છે સરસ રીતે. તો એવી આશા છે કે એ લોકો પહોંચે પહેલાં દાદાનું મંદિર બંધ ન થાય, કારણ કે દાદાનું મંદિર બંધ થઈ ગયું તો આ લોકોને દર્શન નહીં થાય. તો મિત્રો એવી આશા રાખજો અને એવી પ્રાર્થના કરજો કે આ લોકો ટાઈમે પહોંચી જાય. જય કૃષ્ણ. તો વાગી ગયા છે 9 એક્ઝેક્ટ, અને આ લોકો હજી પહોંચ્યા નથી. દાદાનું મંદિર નજીક છે 2 કિલોમીટર, અને હજી આ લોકો ચાલે જ છે. અને પવન, ફૂલ પવન છે, એના લીધે લોકો ચાલી નથી શકતા, તમે જોઈ શકો છો મિત્રો. અને ખરેખર દાદા પરીક્ષા તો લેતા જ હોય છે સાહેબ. હું તો નહોતો ચાલી શકતો, એટલે મેં તો ચોખ્ખું કીધું કે ભાઈ મારી તાકાત નથી ચાલીને આવવું, કારણ કે મારે પાછું કાલે બહાર પણ જવાનું છે, ગાડી પણ ચલાવવાની છે. તો 2 વસ્તુ પોસિબિલિટી નહોતી. એટલે મેં કીધું તમે લોકો ચાલીને જાઓ, તમારે પાછળ પાછળ હું આવું છું. તો મિત્રો જોઈ શકો છો બહુ અઘરું છે. તો ફાઇનલી દાદાનું મંદિર દેખાઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આ લોકો આગળ ચાલી રહ્યા છે અને દાદાનું મંદિર દેખાઈ રહ્યું છે. તો થોડી વારમાં જ આ લોકો પહોંચી જશે. વાગ્યા છે 9:09. તો મિત્રો થોડી વાર રહીને દાદાના દર્શન કરાવડાવું તમને, જો મંદિર ખુલ્લું હોય તો. તમે જોઈ શકો છો દાદાના દ્વારે પહોંચી ગયા છે, બરાબર. અને આ લોકો ભયંકર થાકી ગયા છે. મારી ગાડીની સ્પીડ 5 છે, પણ સામે એટલો બધો પવન છે કે સાહેબ હાલી નથી શકાતું. એટલો ભયંકર પવન છે. ઘડીક કાચ ખોલું છું ને તો એટલો બધો પવન આવે છે. તો આ લોકોને તો કેટલો પવન લાગતો હશે. તો મિત્રો ખરેખર બહુ અઘરું છે. કોઈ પણ ધાર્મિક સ્થળે આવી અઘરી વાત, એટલે ચાલવાની તો અઘરી ન કહેવાય, આનાથી પણ અઘરી બાતો લોકો રાખતા હોય છે. પણ તમે વિચાર કરો કે આજે અત્યારે આટલો બધો પવન છે, તમે જોઈ શકો છો. એટલો બધો પવન છે કે આમ શક્તિ નથી આપી શકતા, સામે હાલી નથી શકતા. અને 1 કિલોમીટર બહુ અઘરું પડે છે અત્યારે આ લોકોને. તો થોડી વાર રહીને દાદાના દર્શન કરાવું, જો મંદિર ખુલ્લું હોય તો, નહીંતર પછી બહારથી દર્શન કરાવીશ મિત્રો. ચલો, જય કૃષ્ણ. પહોંચી ગયા છીએ દાદાના દ્વારે. મસ્ત મજાના દાદાના દર્શન જો આપણા નસીબ હશે તો થશે. તો મિત્રો થોડી વાર જ, ટુ બી કન્ટિન્યુ, આગળ દાદાના દર્શન કરાવડાવું તમને. જય કૃષ્ણ દેવ. ફાઇનલી દાદાના દ્વારે પહોંચી ગયા છીએ. મસ્ત મજાનું મંદિર તમે જોઈ શકો છો, પેલું સરસ રીતે શણગાર્યું છે. અને હું આવી ગયો છું દાદાના દ્વારે. અને ઓહો, જય કૃષ્ણ દેવ હનુમાનજી દાદા, જોરદાર છે ને. તો જોઈ શકો છો મિત્રો તમે, દાદાના દ્વારે પહોંચી ગયા છીએ. ફાઇનલી સોનું પહોંચી ગઈ છે દાદાના દ્વારે ચાલતી. એને આપણે એક્સપિરિયન્સ પૂછીએ કેવું રહ્યું. કેવું રહ્યું? ડેન્જરસ યાર. થાકી ગઈ? ગજબ. પહોંચી મંદિર ખુલ્લું છે, મંદિર ક્લોઝ થઈ ગયું છે. તો ચલો જશું દર્શન કરવા. આવે મિત્રો થોડી વારમાં દર્શન કરાવડાવું તમને દાદાના. મસ્ત મજાનું મંદિર છે, તમે જોઈ શકો છો. જો કે બધાએ જોયું જ છે દાદાનું મંદિર. તો આવી ગયા છે દાદાના દર્શને. દાદાના દર્શન તો નહીં થાય, પણ ધજાના દર્શન થયા ને, કહેવાય છે કે ધજાના દર્શન થાય ને એટલે દાદાના દર્શન થઈ જવા બરાબર જ હોય છે. એટલે થોડા લેટ પડ્યા આવવા માટે. તો સોનુની લોકો અહીંયા છે અને હવે દર્શન કરીને ઘરે રવાના.
લોકો ચાલ્યા પણ મેળ પડ્યો નહીં એમનો. તો હવે મસ્ત અહીંયા બહારથી દર્શન કરીને જવું પડશે. તો ચલો મિત્રો, જય માતાજી, જય કશ્યપંજન દેવ. બરાબર, કાલે સવારે એવો છે તો દર્શન કરાવી દઈશ રવિવાર. તો દાદાના દર્શન કરી લીધા પછી કેવું ફીલ થાય છે? આંગળા સોજી ગયા બહુ જ બધા. ઓ દાદા એવું કીધું કે તમે મોડા આયા એટલે હું તમારી લાઈટ બંધ કરી દઉં છું. દાદા રીસાઈ ગયા. દાદા રિસાઈ ગયા. તો કાલે પાછા દાદાના દર્શન કરવા આવશું અને દાદાના દર્શન કરશું. બરાબર. માથે હોય એમ થાય ગાડી સુધી મને ઊંચી કરીને લઈ જાઓ. તો હવે મિત્રો આ વ્લોગ પૂરો જોજો. હવે ઘરે જઈને આ વ્લોગને પૂરો કરીશ. જય માતાજી. કારણ કે અહીંયા લાઈટ બંધ કરી છે. શું હાલત છે તમે જોજો, પછી લાસ્ટમાં વ્લોગ પૂરો કરીએ. ચલો બાય, જય કૃષ્ણભંજન દેવ. તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને સોનું કેવી હાલત છે તારી? હે આમ જો તો મજા આવી ને? મજા તો આવે છે. તો નામ પડે તો મિત્રો આ વ્લોગ પૂરો જોજો. જો તમને સારો લાગે તો કોમેન્ટમાં જય કૃષ્ણભંજન દેવ લખજો. અને બસ હવે જમીને આ પ્રાણી જલ્દી સૂઈ જશે. જામ નહીં લે જા હવે. ચલો મિત્રો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણભંજન દેવ. બ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરજો, કોમેન્ટ કરજો અને બેલ આઇકનને દબાવી દેજો. જય માતાજી.